રેકમેન્ડેશન્સ જાણીએ આ સમર સ્ટોક્સમાં ખાસ ધ્યાનમાં રાખીએ અને વિરાટ આપની સાથે શરૂઆત કરીએ. ફર્સ્ટ રેકમેન્ડેશન ક્યાં રહેશે? ફર્સ્ટ રેકમેન્ડેશન જે છે એ ફિનાન્સ કંપની રહેશે પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ માટે. પીએનબી હાઉસિંગ ફાઇનાન્સને અગર આપણે ટેકનિકલી જોઈએ તો સારા લેવલ પર અત્યારે આપણને કારોબાર થતો જોવા મળી રહ્યો છે. એક મુવમેન્ટ પણ આપણને એક પોઝિટિવ સાઇડની બનતી જોવા મળી રહી છે. છેલ્લા 3-4 સેશનથી આપણે જોઈ રહ્યા છે સારા વોલ્યુમ સાથે આપણને પ્રાઇસ મુવમેન્ટ બનતી જોવા મળી રહી છે. તો ક્યાંક ને ક્યાંક અહીંયા આપણે પોસિબિલિટીઝ છે કે જે મોમેન્ટમ છે એ કન્ટિન્યુ થતી જોવા મળે. ઉપરની સાઈડ પર એક્સપેક્ટ કરી શકાય એવું છે કે 1100 સુધીના લેવલ્સ આપણને બનતા જોવા મળે. રાઉન્ડિંગ બોટમનું બ્રેકઆઉટ પણ આપણને બનતું જોવા મળ્યું છે અહીંયા. તો ટેકનિકલી ઘણા સારા પેરામીટર્સ પર અત્યારના કારોબાર થતો જોવા મળી રહ્યો છે. ઉપરમાં 1100 સુધીના લેવલ્સ આપણને નિયર ફ્યુચરમાં આવતા જોવા મળે છે. નીચેની સાઈડ પર અગર આપણે વાત કરીએ તો 865 એક સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતું જોવા મળી શકે છે, જ્યાં એની 200 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પર પ્લેસ છે. તો ક્યાંક ને ક્યાંક જે શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજીસ છે એનું પણ એક પોઝિટિવ ક્રોસઓવર આપણને બનતું જોવા મળ્યું છે. વોલ્યુમ બેઝ કામકાજ પણ અહીંયા થતું જોવા મળ્યું છે. તો ચાન્સીસ છે કે પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ એક સારો કેન્ડિડેટ હોઈ શકે છે આગલા સમય માટે લોંગ કરવા માટે. તો પીએનબી હાઉસિંગ ફિનાન્સ ફર્સ્ટ રેકમેન્ડેશન વિરાટ તરફથી લેવલ્સ ધ્યાનમાં રાખવા 865 સ્ટોપ લોસ અને ઉપરની તરફ 1100 સુધીના ટાર્ગેટ જે છે તમને ખાસ કરીને બતાવી શકે છે. સોમિલ આપની પાસેથી જાણીએ ફર્સ્ટ સ્ટોક કયો રહેશે? પહેલો સ્ટોક મીડિયમ ટર્મ આઉટલુક માટે છે ભારતી એરટેલ. બહુ જ સારા એક ટ્રાયંગલ પેટર્નમાંથી ઉપર બ્રેકઆઉટ થયો છે. મોટો ટ્રાયંગલ પેટર્ન છે ઇન ધ મીડિયમ ટર્મ આઉટલુક અને મોમેન્ટમ ઇન્ડિકેટર્સ હાયર ટાઈમ ફ્રેમમાં બાય સાઇડ પર છે. હાયર ટોપ બાય બોટમ ફોર્મેશન છે એટલે અહીંયાથી સ્ટોપ લોસ આપણે સ્ટ્રિક્ટ રાખો 1730 નો નાનો સ્ટોપ લોસ છે. રિસ્ક રિવોર્ડ બહુ જ સરસ છે. ટાર્ગેટ ઉપરમાં 1840 નો રહેશે. ઓકે, તો ભારતી એરટેલ મીડિયમ ટર્મ એક આઉટલુક તમારે રાખવાનું છે ભારતી એરટેલ પર, જ્યાં 1713નો સ્ટોપ લોસ ધ્યાનમાં રાખો અને ઉપરની તરફ 1840 સુધીના લક્ષ્યાંક જે છે એરટેલમાં તમને દેખાઈ શકે છે. કુનાલ આપની ફર્સ્ટ પિક જાણીએ. અત્યારે જે વ્યૂ મારો બની રહ્યો છે સ્ટોક સ્પેસિફિક એ પણ અગેન ભારતી એરટેલ પર જ ફોકસ કરીને 1757 પાસે અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. મારો એસએલ 1650 ના લેવલ પર અત્યારે આવી રહ્યો છે. ટાર્ગેટની વાત કરીએ તો 1840 નો પહેલો ટાર્ગેટ છે અને જો બ્રેક કરે તો તમને 1975 નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે છે. એટલે 12% સુધીના પણ રિટર્ન આ કાઉન્ટર આપણને બતાવે એવું લાગી રહ્યું છે. તો ભારતી એરટેલ પર ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. 1650 નો એસએલ, 1840 નો પહેલો ટાર્ગેટ, એ બ્રેક કરે તો 1975 નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે. જી, તો ભારતી એરટેલ કુનાલ તરફથી પણ આ સ્ટોક રેકમેન્ડેશન છે, જ્યાં 1650નો સ્ટોપ લોસ ધ્યાનમાં રાખવાનો છે. 1840ના લેવલ્સ, ત્યારબાદ એની ઉપર 1975 સુધીના લક્ષ્યાંક પણ તમને એક બતાવી શકે છે ભારતી એરટેલ. વિરાટ આપની પાસેથી જાણીએ એનબીએફસીઝમાંથી પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ તમારા તરફથી રેકમેન્ડેશન હતું, હવે ક્યાં રહેશે, કયું સેક્ટર, એની કઈ કંપની? જે મને અહીંયાથી ગમી રહ્યું છે એ છે ટેલિકોમ ઇક્વિપમેન્ટ્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કંપની જે છે ઇન્ડસ ટાવર. ઇન્ડસ ટાવરને અગર આપણે અહીંયાથી જોઈએ તો છેલ્લા ઘણા સમયથી આપણે એક સીમિત રેન્જમાં એનો કારોબાર બનતો જોઈ રહ્યા છે. છેલ્લા 6-1 મહિનાથી આપણે જોઈ રહ્યા છે કે નીચે 330 ની આસપાસનો એક લેવલ છે જ્યાંથી આપણને સારો એવો સપોર્ટ બનતો જોવા મળી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક જે પ્રીવિયસ હર્ડલ હતા એ 360 ની આસપાસના લેવલ્સ હતા. આજના દિવસમાં આપણને એની ઉપર આપણને કારોબાર થતો જોવા મળી રહ્યો છે. અહીંયા પણ આપણને વોલ્યુમ બેઝ કામકાજ બનતું જોવા મળી રહ્યું છે લોઅર એન્ડ પર. તો અહીંયા પણ ચાન્સીસ છે કે જે મોમેન્ટમ છે એ અહીંયા પોઝિટિવ સાઇડની બનતી જોવા મળી શકે છે. ક્લસ્ટર ઓફ મૂવિંગ એવરેજીસ આર ધેર સમવેર નિયર 340 ના લેવલ પાસે છે, જ્યાં 250 અને 20 બધી જ મૂવિંગ એવરેજીસ એની આસપાસ આપણને કારોબાર કરતી જોવા મળી રહી છે. તો એ જે કન્સોલિડેશનની રેન્જ છે અહીંયાથી આપણને બ્રેકઆઉટ આવવાના ચાન્સીસ અહીંયાથી લાગી રહ્યા છે. ચાન્સીસ છે ઉપરમાં આપણને અહીંયા 420-425 સુધીના લેવલ્સ નિયર ફ્યુચરમાં બનતા જોવા મળે, જ્યાં 330 જેને પ્રીવિયસલી પણ એક સારા સપોર્ટની જેમ કામ કર્યું છે, એક સારા ડિમાન્ડ ઝોનની જેમ કામ કર્યું છે, એક સારા સપોર્ટની જેમ કામ કરતું જોવા મળી શકે છે. તો 330 ના સ્ટોપ લોસ થી 420 ના ટાર્ગેટ માટે તમે ઇન્ડસ ટાવરને પણ ધ્યાનમાં રાખીને ચાલી શકો છો. ઓકે, તો ઇન્ડસ ટાવર્સ નેક્સ્ટ સ્ટોક બીજું રેકમેન્ડેશન વિરાટ તરફથી 330નો સ્ટોપ લોસ અને ઉપર 420 અને એની ઉપર 425 સુધીના ટાર્ગેટ તમને ઇન્ડસ ટાવર્સમાં દેખાઈ શકે છે. સોમિલ આપની પાસેથી જાણીએ ભારતી એરટેલ ફર્સ્ટ રેકમેન્ડેશન હતું, હવે ક્યાં રહેશે? બીજું રેકમેન્ડેશન પણ મારું મીડિયમ ટર્મ આઉટલુક માટે છે અને આ બેન્કિંગ સાઇડ પર છે. જેવી રીતે આપણે વાત કરી કે બેન્કિંગ વધારે સ્ટ્રોંગ લાગી રહ્યું છે અને એ આઉટ પરફોર્મ કરી શકે છે. તો આની અંદર એક્સિસ બેંક મને બહુ જ સારો લાગે છે. અહીંયાથી એક ફ્લેટ પેટર્ન બન્યો છે, ઉપર બ્રેકઆઉટ મળી ગયું છે, મોમેન્ટમ ઇન્ડિકેટર્સ બાયમાં છે, એવરેજીસની ઉપર ટ્રેડ કરી રહ્યું છે. એટલે અહીંયાથી મને લાગે છે કે જે ટાર્ગેટ બને છે 1150 ના બને છે ઇન ધ મીડિયમ ટર્મ આઉટલુક અને સ્ટોપ લોસ 1070 નો બને છે. ઓકે, એક્સિસ બેંક બીજું કાઉન્ટર છે પ્રાઇવેટ બેંક્સમાંથી સોમિલ તરફથી, જ્યાં 1070નો એક સ્ટોપ લોસ રાખો અને ઉપર 1150 સુધીના ટાર્ગેટ દેખાઈ શકે છે એક્સિસ બેંક માટે. કુનાલ આપના તરફથી પણ ભારતી એરટેલ હતું, હવે સેકન્ડ કયું સેક્ટર તમારા ફોકસમાં છે, એનો કયો સ્ટોક?
સેકન્ડ કાઉન્ટર મારું ઇન્ડિયસ ટાવર છે 361 360 ની અરાઉન્ડ સ્ટોક ટ્રેડ કરે છે 340 નો 340 નો અહીંયા એસએલ મેન્ટેન કરીને ચાલીશું નાવ આજે છે પોઝિશનલ બેટ છે 377 નો પહેલો ટાર્ગેટ છે એનો ઇન્ટરમીડિયેટ ઇન હિડન રેઝિસ્ટન્સ ફર્સ્ટ ટાર્ગેટ અને જો બ્રેક કરે તો 403 નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે છે એટલે ઇન્ડિયસ ટાવર પર ખરીદારી કરીને ચાલવાની સલાહ છે 340 ના એસએલની સાથે તો ઇન્ડસ ટાવર પર રેકમેન્ડેશન કુનાલ તરફથી પણ છે, જ્યાં 340નું સ્ટોપ લોસ રાખવાનો છે, ઉપર 377, એની ઉપર 400-300 સુધીના ટાર્ગેટ જે છે એક થોડો પોઝિશનલ વ્યૂ તમારે ઇન્ડસ ટાવર્સ માટે રાખવાનો છે. અને પહેલાં ભારતી એરટેલ કુનાલ તરફથી. તો એ સાથે જ હવે